તો મોડે મોડે જાગ્યું છે સાબરકાંઠાનું શિક્ષણ તંત્ર। જી હા, બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ રજા પર ઉતરેલા શિક્ષકોની તપાસ શરૂ કરવામાં આવી। બીઝેડ સહિત અન્ય પોન્ઝી સ્કીમ અંતર્ગત કરેલા વિદેશ પ્રવાસની તપાસ કરવામાં આવશે। પોન્ઝી સ્કીમના વાયરલ વિડીયો તસવીરોમાં દેખાતા શિક્ષકો સામે પણ તપાસ કરવામાં આવશે। લાંબી રજા પર જનાર અને પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરનાર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણ તંત્રએ શિક્ષકોને બોલાવી ખુલાસો માંગ્યો છે। દોષિત શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે। 2 સપ્તાહથી શિક્ષણ વિભાગની ઢીલી નીતિ જોવા મળી રહી છે। ઉચ્ચ સ્તરે નોંધ લેવાયા બાદ સ્થાનિક શિક્ષણ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ચૂક્યા છે। જી શૈલેષ, સાબરકાંઠાનું શિક્ષણ તંત્ર રહી રહીને જાગ્યું છે। હવે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે જે શિક્ષકો સંડોવાયેલા છે તેમાં। એ વાત કરવા માટે કે બીજેડ ગ્રુપ પર જે દરોડાની કાર્યવાહી થઈ હતી ત્યારબાદ વિડીયો વાયરલ થયા હતા જેમાં શિક્ષકો એ પણ જોવામાં આવ્યા હતા। પ્રભાસમાં ઉપરાંત શિક્ષકો દ્વારા પણ એજન્ટ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હિંમતનગર જે સાબરકાંઠા જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ વિભાગ છે તેમને કોઈ કાર્યવાહી નથી કરી, ખાલી માત્ર વાતો કરી હતી કાર્યવાહીની। પરંતુ ઉચ્ચ સ્તરે નોંધ લેવા બાદ હવે આ કાર્યવાહી વાસ્તવિકતામાં પરિણમી છે। અત્યારે હાલ જે વિડીયો વાયરલ થયા, વિડીયો વાયરલ થવાને લઈને એની તપાસ હાથ ધરી છે। તપાસ બાદ જે શિક્ષકો રજા વગર ગયા હશે અથવા તેમને કોઈ કાર્યવાહી નહીં કરી હોય તો તેમના સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે, તે પ્રકારની પણ કાર્યવાહી થતી જોવા મળી રહી છે। આમ જે મોડે મોડે શિક્ષણ વિભાગ છે સાબરકાંઠાનું તે જાગ્યું છે અને હવે કાર્યવાહી હાથ ધરી છે। જી શૈલેષ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ આ બુલેટિનમાં આટલું જ।